હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો આજે અમે બધી ફ્રેન્ડ્સ, અમે કેટલા વર્ષોથી ફ્રેન્ડ છીએ, આજે બધી ભેગા થવા જઈ રહ્યા છીએ, કારણ કે આજે બધી ભેગી થાય છે. તો હવે હું અહીંયા તમને જઈને બતાડીશ કે આગળ શું થાય છે. તો આજથી મારો બ્લોગ અહીંયા ચાલુ થાય છે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે જુઓ તમે, અમે બધી ફ્રેન્ડ ભેગી કરીને શું ધમાલ કરીએ છીએ. જો ફાઇનલી હું મારા ફ્રેન્ડની ઘરે પહોંચી ગઈ છું. હવે એ બધાના રિએક્શન જોઈ કે કેવું હોય છે. હા એ દીકરા બાદ નો જોવાની. ઓ હાય હાય શું કે એનો ચાલુ લાગે છે. બધા હક કરી લે આમાં. ડોંગર કે બે આવ્યા નિહાળી જરીક નજીક આવો. જરીક નજીક હવે આ ચાડા પાડા નો હમાય તમે પાડો એવું નો બધા ફ્રેન્ડ જ કેટલા બાના ઓલામાં એટલે આવતું રહેવાય એવું યાદ નહીં આવે ગમતું નથી અમારા તો ધમધમાકા ચાલુ જ રહે. યાર સ્પેશિયલ સ્વાગત કરવાનું કામ ઉતારવામાં આવશે આરતી કે તું આવી અને એટલે જિજ્ઞાસાનું નામ ન લેતો પણ કીધું ને હવે આ કન્ફર્મ ખરેખર ભરોસો જો આ અમારી બધી ફ્રેન્ડની ચિલ્લર પાર્ટી છે. ચિલ્લર પાર્ટી. હાય કરો બધા. હાય હાય. અહીંયા જો અમારા ગર્લ્સનો મેકઅપ ચાલુ છે. આ અમારા બ્યુટિશિયન છે, એ બધા એને કરી દે છે. બ્લાઉઝ કરે એમ તમારે ખાસેજી કર દો વન મોર. અંકિતા, આજે તારા હસબન્ડ તો કાલ ઘરે બોલાવી લે તને, વેકેશન નહીં કરવા દે. જો અહીંયા હવે અમે બધા ડિનર માટે નીકળી ગયા છીએ. જો બધા ટુ વ્હીલરમાં બેસી, ગાડીમાં નથી જવું, બધા ટુ વ્હીલરમાં જઈએ છીએ. જો અહીંયા બધા નીકળવામાં કલાક કરશે, એક પછી એક આવે છે. અહીંયા જો અમે બધા નીકળી ગયા છીએ. નીરુમાં એક્ટિવા લાવે છે, હું પાછળ બેઠી. અહીંયા અમે સેકન્ડ વાઇફમાં આવ્યા છીએ ડિનર કરવા માટે.
જો આ મેઇન અમારી ચિલ્લર પાર્ટી છે જે બ્લેકમાં આવી છે. જો અહીંયા અમે નૂડલ્સ મંગાવ્યા છે અત્યારે. કેટલા પૈસા જો અહીંયા રીલું બનાવી છે એટલે એની પ્રેક્ટિસ ચાલુ છે. બેન જાય છે આવજે માં જાવ છે બધે ના એમ છે નજીક ભાઈ એક આવી બધે મેળવા છે તો હું આવું તો તમે બધા મળો સાચી વાત છે એ દીકરા એકવાર આવવાનું જો હવે અમે બધા ઘરે જઈએ છીએ. બાય દીકરા આ છોકરાને જો બે ત્રણેય દીકરા બાય. જો અહીંયા અમે બધા છૂટા પડી ગયા છે પણ હવે આ બે છે ને એ મારી ઘરે આવી છે. હવે અમે અત્યારે શિવશક્તિએ નાઇટ આઉટ કરવા આવ્યા છે. તો જો અહીંયા ચા પીવા આવ્યા છે. હાય પ્રીત. હવે અમે પ્રીતને ઇન્ક્લુડ કરી લીધો છે બ્લોગમાં. હાય. જો અહીંયા સવારના 5 વાગ્યા છે અને જો અહીંયા અમારું નાઇટ આઉટ ચાલુ જ છે. હજી 5 વાગ્યા લગી અમે બધાએ વાતો કરી છે. શું ચીની મજા આવી ગઈ ને? આજે જો અમે તને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. અમે એટલી વાતો કરી છે ને કે વાત ના પૂછો. સવારના 5 વાગ્યા લગી વાતો કરી તો વાતો તો પૂરી થઈ જ નથી. હું શું ક્યારે એ ખબર નથી કઈ. બાય ગાઈસ.